ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રિમ્પલબેન, મમ્મી, કિશનભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ આજે છે ને કિશનભાઈને ટાસ્ક આપ્યો છે. હસબન્ડના કામ વાઈફ કરશે અને વાઈફના કામ હસબન્ડ કરશે એવો ટાસ્ક છે. તો કિશનભાઈ આજનો દિવસ વાઈફ બનીને જીવશે. હું શોપ પર નથી જાતી પણ ભલે ને પણ તમારા ભાગનું કામ તો એ કરે જ છે. જો ભાઈ માર ભાગનું કરે છે. એમાં શું છે, યશવી નથી એટલે સાગરને ઓળું ન લાગે ને, મોડું ન લાગે ને, યાદ ન આવે ને એટલે એને હાટું સ્મૂધી બનાવી દઉં છું. યશવી બનાવે ને એવી. યશવી બનાવે એવી ન બને. ઓ એના હાથનો તો ટેસ્ટ જ અલગ. ઈથી હારી બને હો. પણ હમણાં તો અમારે છે ને ભાઈ, હમણાં ટીચર છે નહીં અહીંયા, સ્ટુડન્ટને છે ને મજા જ છે. આમ કઈ આમ અલગ વાત થાય ને કઈ વાત ન થાય. હા, જો આ બાજુ મમ્મીએ ભાખરી બનાવી દીધી છે મસ્તીની. તો આપણે ફટાફટથી ધબધબાટી બોલાવી દેવાની છે ભાખરીની, અને પછી દુકાન પર જઈશું ભાઈ. ના, શીખોની સ્મૂધીની રેસીપી જાણવી હોય તો ભાઈ પણ શીખો તમે લાવો ને હા તો એને થોડી વાર ફ્રીઝરમાં મૂકવાના. ફ્રીઝરમાં જ્યુસ બનાવવું હોય તો, નહીં તો નહીં. ફ્રીઝરમાં મૂકો એટલે થોડા થોડા કઠણ થઈ જશે. કઠણ થઈ જાય પછી એને આવી રીતે સાલ ઉખડીને પછી એમાં થોડીક સાકર, ખાંડ નહીં, હા સાકર, તો રિમ્પલ કાઢી સાકર બતાવી રિમ્પલ, અને કાજુ બદામ જો એટલા બધા નાખવાના આમાં, લાટ નાખ્યા જો એને. ના ના આ કટકા બધું ભેગું કર્યું છે ને મમ્મીએ, તો હું વીણતી હતી હાકર, પછી બધું નગરી હાકર જાય એટલી બધી સાકર નાખી. ઉપરથી તો કાજુ તો ઉપરથી નાખે છે ને દર વખતે. ના આમાં નાખશું. આ ટિફિનમાં કેમ રોજ એક સરખું શાક આવે? કાલે આ ટાઈપનું જ હતું, સેમ ટુ સેમ આવું હતું. તમે ગુવાર ભીંડો તો છે ને લાવતા જ નહીં માતાજી. એ કિશનભાઈ નું રાજ પેલું રિમ્પલબેન શું કર્યું હતું સાંજે? હું બગાડ્યું કઈ ગયો? તરબૂચનો જ્યુસ બનાવતા શીખતા હતા ઈ એમ. તે બગાડ નહીં. બગાડી નહોતું નાખ્યું, પણ એ શીખાય એટલે એ સારું કહેવાય. સારું બને. દૂધ કોલ્ડ ડ્રિંક બનાવ્યું હતું, જ્યુસ નહીં, નામ ફેરવી નાખવાનું હતું ખાલી, બાકી રેડી જ હતું. જો તરબૂચ હોય એને આપણે ફ્રીઝરમાં મૂકવા પડે, પણ તું લાવ્યો તો હાજર એટલે ફ્રીઝરમાં મૂક્યું નહોતું એટલે આમ પાણી છે ને આમ માસું થાય, તો જામી ગયું હોય ને તો સારું થાય. ચાલો આમાંથી છે ને ઠંડુ નહોતું પાછું. અત્યારે ભાઈ હાલો જો આમાં જો કાજુ બદામ સાકર અને ચીકુ દેખાય છે ભાઈ. હે હવે આપણે દૂધ એડ કરશું. રિમ્પલ જરીક સાઈડમાં રહે બાપા. હવે નહીં આવવાનું. ઓકે. એટલું જ તેલ દૂધ. ના મલાઈ આવી એટલે નાખો મલાઈ નખાય શું? મલાઈ નખાય એમાં ત્રીજી. શું છે, મલાઈ જરૂર બસ લો. તમારે છે. પછી પાછું હલાવી નાખજે એકવાર. ચાલો હવે પણ કિશનભાઈ હાસવે રિમ્પલબેન ને જે જ્યુસ બનાવી પીવડાવે છે. રોજ મને બનાવી દે. જો રેડી ગાઈસ, તો આપણું જ્યુસ માટેની રેડી છે પ્રોડક્ટ. આમાં કેવું છે, કિશનભાઈ આ રિમ્પલબેન ને શીખવાડે છે કે હવે તું આમ બનાવજે, ને કેવા એને માગે છે, પણ ડાયરેક્ટ તો કઈ ન હોય કે બીક લાગે. કિસનામાં દૂધની જરૂર છે. હા એટલે પાછી લાગ 2 મિનિટ ઉભા રહો. ભલા નહીં, સહકાર આપો સહકાર. પણ આ નહીં કેમ ભાઈ, આપણે ભાખરી રેડી થઈ ગઈ છે, તો આપણે ભાખરી ખાઈ લેવી છે. જ્યુસ બનાવી દે કિશનભાઈ, જ્યુસ પી લેશું બરાબર. પછી મસ્ત મજાની ફટાફટથી દુકાને વયા જાવ. જ્યુસ વાળા ભાઈ આવી ગયા છે. રિમ્પલ ને અહીંયા સોકડી પેલા દે, મને દે. રિમ્પલ મને રોજ દે છે. રિમ્પલમાં કાજુ નાખવાનું ભૂલાઈ જાય. માર નથી નાખવા કાજુ. હવે ભાઈ કિશનભાઈ નું શીખવું જ્યુસ એકદમ જોરદાર. ખાવી પછી ખબર પડે. મને કિશન ને દેવા દેતા નથી દેવું. નથી નાખવા કાજુ તારે? નહીં થોડાક નાખી. નહીં. કાજુ વાળા જ્યુસ. થેન્ક યુ. મારું મેં આ લઈ લીધું. યો સીએસ પીઓ. जियो मेरे लाल. गुड मॉर्निंग. यशवी, ये व्लॉग देख के तू कमेंट करना कि देख हमने स्मूदी बनाया सीखू का, कैसा बना બહુ અચ્છા. है ना. तो आओ सीखो का सीखो. તો આ થોડું શીખવાનું. ઈ તો બહુ અચ્છા ઈ કે કેમ કે તમારે હું પછી રોજ બનાવવા પડતા, એટલે ઈ તો એમ કહેતા કે બનાવનાર રોજ. ઠીક. એક હાલો, નંબર. હાલો. છે ને આવી ગયા છે મસ્ત મજાનું તિલકીઓ લઈને. તિલક વિધિ થશે અને પછી કિશનભાઈ શું કરવાનું છે રિમ્પલબેન? શું કરવાનું? સન્માન વિધિ કરવાની છે ને, ઓલું સાલ ઓઢાડીને ઓલું મુગટ પહેરાવવાનું. પણ હજી બનાવવા દીધી સાલ. ઠીક, હાલો. ઊંધું કરસ છો તમે, મને કેમ એવું લાગે છે? મેં કીધું મને એમ દેખાતું હશે. જય હો.
થઈ ગયો ને જો ભાઈ મસ્ત મજાનું તિલક હો હવે કિશનભાઈ નો વારો છે બહુ સરસ જો હવે આ મુકટ સાહેબને ઓઢાડીને સન્માન કરો જેથી આવું જ્યુસ ને એવું રોજ બનાવતા રહેજો તમારું કામ ગમ્યું રિમ્પલ થેન્ક યુ કહેતો થેન્ક યુ ની જરૂર નથી કાલ સવારે તમે બદલામાં બનાવી દેજો એટલે વસૂલ થઈ જાય તો બિચારા બનાવી જ દે છે હાલો કિશનભાઈ નું સન્માન જોવું હોય લોંગ વિડીયો જોજો મજા આવે છે શેરીમાં છે ને ભાઈ આજે કપસી આવી છે બરાબર ગારો બહુ થાય ને તો એટલે આપણે બધા હરખી કરીએ છીએ એના કપડાં બપડા બધું કિશનભાઈ તો દાદા આમ કરી દો કપડાં લેતો જોતો વાહ ભાઈ વાહ મસ્ત મજાની શેરી થઈ જવાની છે આરસીસી રોડ તો બનવાનું નથી હમણાં પછી થઈ જાય આ માણસ જોવો તમે છોલે ભટોરે ભાળીને મારી વેઇટે ન કરી ખાવાનું ચાલુ કરી દીધું જોવો ઘરનું ટિફિન છે ને કિશનભાઈને ભાવતું નથી સવારમાં તમે જોયું ને ગુવારનું છે એમ નહીં ખાવી ગયા એ આને જ કીધું હતું મેં નહીં તો મસ્ત મજાના ભટુરે સોલે એન્જોય કરવા હોય તો આવે ને ખવડાવી બધાને પાછો ઓકે ભાઈ હાલો હાલો કિશનભાઈ લાવો પૈસા આના કેટલા 5700 હે 5700 5700 તડકો નહીં લાગ્યો તને અરે ના ના બે લે કાઢું ભાઈ તું અરે સરબત પી 5700 રૂપિયામાં ચાર્જર હા 5700 આ તો ફોન જેવું લાગે પણ બોક્સિંગ કરો એટલું બધું કેમ કેટલા લેવાનું 4 ચાર્જર જ છે હા સારે બે આખા ચાર્જર બે ડટ્ટા અને એક કેબલ બધું ઓરિજિનલ ARD નું ઓરિજિનલ 80 વોલ્ટ ચાર્જર આ ડટા કેટલા ના આવે એ 1900 નો એક ઓરિજિનલ કેબલ 200 રૂપિયામાં આખો ફોન આપી દે લાય મારે એની જગ્યાએ આઈફોન વાળા ખાલી એડપ્ટર આપે મારે અનબોક્સિંગ કરવું હેબિટ પાડવી છે ને માર્કેટમાં જરૂરી છે હાલો જોવો બધા અનબોક્સિંગ તાળી મારજો હોય બધાય આપણી પ્રોડક્ટમાં એટલો દમ રાખો કે છે ને લોકોને હેબિટ પડી જાય છે આઈફોન વાળા પર આ શીખવા ભલે ભલે કોંગ્રેચ્યુલેશન સર હવે કોંગ્રેચ્યુલેશન ટાઈમે આપણા ફોનમાં ચાર્જિંગ રહેશે કેમ કે નવું ચાર્જર આવી ગયું ખૂબ ચાર્જર ઘટતા હતા ઘરે એક ચાર્જર હતું યશવી નું જેમાં ઈ હું મારા મારા બે ફોન સાગર નો ફોન યશવી નો ફોન 4 ફોન એક ચાર્જર માં ચાર્જ કરતા એમાં યશવી મળવા વહી ગઈ ચાર્જર લઈને તો અમારા બધાના ફોન અને રિમ્પલ નો ફોન એન્ડ્રોઈડ ના ચાર્જર માં ચાર્જ કરતા ચાર્જ દીધા નવું આવી ગયું અને આ છે ને આઈફોન આપણે નવો લીધો ને ઓરેન્જ કલર વાળો એમાં આરે કેબલ આવ્યો ખરાબ થઈ ગયો હતો આઈફોન વાળા એ નવો આપ્યો ગેરંટીમાં હતો એટલે બદલી આપ્યો ટાઈમ જ ખરાબ થઈ ગયો 18 થી બાકી હતા નંતર 2000 નો જૂનો લાગે સીધો હા બચી ગયો એટલે બસી ગયા 2000 બચ્યા ચાલો ભાઈ જો ઘરે આવ્યા ને તો યશવીનો મસ્ત મજાનો કાલનો વ્લોગ હાલે છે તમે ન જોયો હોય તો જાઓ મજા આવી જાય મસ્ત વ્લોગ બનાવ્યો છે બરાબર ચિપ્સની રેસીપી ને એવું બધું આપ્યું છે ને અહીંયા જો આજ તો ભાઈ ડબલ સરપ્રાઈઝ છે બપોરે જોરદાર હતું જમવાનું અને સાંજે સરપ્રાઈઝ મળી ગઈ છે ભાઈ હા ભાઈ તું વ્લોગ બનાવ્યો ખાઈ લો એ આ તો ભાઈ ઉતાવળ લાગે ભાઈ મારો સારો પીનો લાગે જો ભાઈ આપણા અહીંયા ફેવરિટ રેડી હોય છે થાય કુંભણિયા પટ્ટી બીજું શું છે રિમ્પલ કુંભણિયા પટ્ટી બસ બેસ બસ ઓકે બે જ આઈટમ છે નાનું કુટુંબ સુખી એમ હા કુટુંબ સુખી. ઓકે ભાઈ કાકા બાવીની કઈ આવું નવું વરસ રહ્યો અને રોજ આવું નવું મળે સમજો ભાઈ આજમો ઠરે એમ હા ફૂલ ગરમીમાં ગરમા ગરમ ભજીયા હો ગરમીને કાપે હો હા રિમ્પલ મોડું વિચારવાનું થતું જ નથી આપણે ગરમીને કાપે હું એવું નથી શેરી પ્રોગ્રામ બંધ રહ્યો તે મમ્મી કે મને બહુ વિચાર થયો છે કે તો ઘરે કરવા છે એવું હતું શેરિંગ પ્રોગ્રામ હતો પેલા બરાબર જેવી દાદા કે મોડું થઈ ગયું છે ને તો નો આવી કે પછી અહીંયા વધારનું થાય. જો કાકી છે ને મસ્ત મજાના ભજીયા બનાવે છે તમારું નામ કયો તો વિજુબેન ઓકે ભાઈ તો અને અહીંયા આપણા આંટી છે જેવી દાદા ઘરેથી છે હો જેવી દાદા બધા ઓળખો છો એટલે તો હાલો ભાઈ ભજીયા બની ગયા છે મસ્ત મજાના જેને ખાવા હોય એ આવી જાવ બાકી આપણે તો ફરી તું અમને ઉતારે કરીને તમે ખાઈ લી હા એ તો એમ જ હોય ને રિમ્પલ તમે બધા જમી લીધું
અમે બધાએ જમી લીધું, તમારા ત્રણનું બાકી વાહ છે. ભાઈ વાહ તો કેવું ખાધું? રાખીએ? ઝાંખીએ ભજીયા ખાધા. એટલે આમ તો વાઘે કીધા છે, જોર ખાવાનું આ. એ રહી છે. કેમ છે આજ મેડિટેશન પછી મેડિટેશન પછી બહુ સરસ. હોમવર્ક આજ કર્યું કઈ કંઈ નથી કર્યું, આજે ઘઉં સાફ કર્યા. ગૌ હા એ વાંધો નહીં હોમ એક્ટિવિટીઝ કહેવાય 9% રોજ આમ જ રહે. બાકી રિમ્પલબેન એક્ટિવિટી કરશે રોજ કલર પૂરવાના દોરવાનું ને એવું. એક્ટિવિટીઝ કહેવાય ને, ઘરનું કામ એક્ટિવિટી હા એ કહેવાય તો એમ જ તે એકાગ્રતા વધે આમ કાકડા વીણવાને છે ને ઘઉંમાં કાકરા વીણા આમ ત્રાટક કહેવાય ને, એક નજરનું કામ કરવાનું. વાહ ભાઈ વાહ મને ને બનાવતા આની પાસે શીખો કહું. લાય સાસ બાસ દે લે, વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. શું છે? બધાય દો, બધાય દો. એ શું છે? વાહ ભાઈ વાહ જ્યુસ એટલે ગોળનું જ્યુસ. તને કોણે કીધું એવું? ઝાંકીબેન ને જો મસ્ત મજાના જ્યુસ ગિફ્ટમાં કોકે આપ્યા છે બરાબર ને અહીંયા ભજીયા છે બહુ મસ્ત ભાઈ. કાકા કેમ લાગ્યું તમને? કહું છું ખરા, બાયું આવીને વરસથી રહે ને તો શરીર આપણું વધી જાય આમને ઓટોમેટિક, નકર ફૂંકાઈ ગયેલો છે જ કાકો. અરે ભાઈ આ તો કાકા હસીનારા બન્યા કે ખાલી ખોટું ખોટું આમનું અરે હાસુ હાસુ બન્યા છે ભજીયા તો બાયું ઘરે જઈને કીધે બીજે એવું કઈ ઉપાધિન વાળું નથી ને? થોડુંક છે એટલે જ વખાણ કરું. જો હું વખાણ કરીશ ને તો સારું લાગશે, અને જો આ કિશન કરશે તો સારા લાગશે, હું કરીશ ને તો ખોટું લાગશે. કિશનભાઈને પૂછો કેવા છે. ભાઈ કેવા છે ભજીયા? મને બહુ ભાવ્યા. એક નંબર. હું બેઠો જમી લો પેલા પેલા કાઢ હા, કાઢ દો. દો એ અંકલ કાઢ દો રૂમાલ લો, ના, ચોખ્ખા હાથ હોય તો અડવાનું હોય દીકરું. ના. હાલો ભાઈ તો ભજીયા એન્જોય કરી લઈએ ને પછી આપણે છે ને કાકા ને કાકીનો એક રાજ છે એ ખોલવાના છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે. ભજીયા ખવાઈ ગયા છે ને આજ છે ને આપણે કાકા કાકીનો 11 વર્ષ જૂનો રાજ ખોલવાનો છે બરાબર. તો જોઈએ હાલો એ રાજમાં હું છે કાકા ખોલી નાખો હાલો રાજ. 11 વર્ષ પહેલા હું જોવા ગયો ને, એ કાકી આ બા દેખાવ એમ તો આવો. હું તાર પપ્પા ગયા હતા. હા હું તારા પપ્પા ગયા ને, આ તો વાડીના કેડેથી માથા ઉપર પૂળો લઈને આવતી હતી ઝાડનો, અને જૂનો ડ્રેસ પહેર્યો હતો. પછી ઘરમાં આવીને બહાર આવી હતી ખબર પડી કે આ છોકરી છે એમ. બટકી મને ગઈ નહોતી ખબર, હું બહાર ઊભો તો પૂળો લઈને તો અંદર ગઈ હતી ઘરમાં. છોકરી ભટકાઈ દીધી હે. આ બટકા દીધા. હાથી એવું હતું ને. નહીં, હાથી કે. હાથી કે. એ કાકા 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 એ બધું મૂકો હાલો આપણે હું તમને પૂછું નહીં સવાલના ખાલી જવાબ જો બહુ મજા આવશે. રેડી? તમે જોવા ગયા તે આમ ત્યારે એવું હતું આમ રૂમમાં બેહવા દે ને વાતું કરવાની ને એવું હે? તો કાકાએ શું પૂછ્યું હતું કાકી તમે કહો તો પેલા? ખાલી નામ પૂછ્યું હા અને કેટલું ભણે ઈ પૂછ્યું, હા કેટલી બહેનો છે ઈ પૂછ્યું, બીજું બીજું કઈ નથી પૂછ્યું. કાકા કાકા, આવું હતું ને હાસો. એટલે પૂછવું પડે. હે કાકાને ત્યાં ઘર જમાઈ જવું હતું એટલે એ પૂછવું પડે કેટલી બેનો છે. કાકા એમ કીધું બરોબર છે. બીજું કઈ? 10 ગણી એમ કીધું તો મને મારી કરતા તો હોશિયાર જ હોય ને તો પણ એટલે મેં કીધું આપણે તો હાથ પાડી દીધી ડાયરેક્ટ. પણ પછી ખબર પડી આ તો હાળું આ તો મેં કહ્યું કૂવો ખોજનો હું ઉંદર નીકળ્યો એવું કામકાજ થયું છે. કૂવો ખોજનો ઉંદર નીકળ્યો કાકી હે? મને જ નહોતી ખબર કે આ એટલા બધા લાંબા છે ઈ. લે એટલે જોવા આવ્યા હોય તો તમે શું જોયું? મગજ જ ન આવ્યું. અમારે હાલતુંય નહોતું. તો ઈ તો વાત કહો મગજ હાલતું જ નથી તમારે તોય લાવ્યા. ગાઈસ કોમેન્ટ કરો સાચી વાત છે ને? એમ નથી વાત. તો ખોટું બોલમાં તારા મોટા પપ્પાએ શું કીધું હતું આથી અમારા કિશોર જમાઈ કે ડાયરેક્ટ કહી દીધું. ના ના મને એમ હતું કે આ બીજા કઈ પૂછ્યું નતું. અત્યારના છોકરા બધું પૂછે પણ મને કઈ પૂછ્યું નતું, ખાલી નામ ને એટલું જ પણ પૂછ્યું. અત્યારના એટલે તમે તો કેટલા વર્ષ જૂનું છે હવે? કેટલા વર્ષ થયા લગ્ન ને? 11-12 વર્ષ. હા હશે 11 વર્ષ થયા કે? 12 વર્ષ કેટલા 15 વર્ષનો તો આ એટલે 15 વર્ષનો છોકરો છે દેખાડે ને. લગભગ આ 16મું વર્ષ છે. અમારે જો મન છે હો ભાઈ હવે. હા, અમારે એક જ છે. બ્લોગર બનવાનો છે મોટો ચેનલના બ્લોગ જોઈજો હો તમે. 16મું વર્ષ બેઠું મનનું. 15 બરાબર કાકા પછી બીજું બોલો હવે. પછી 1.5 વર્ષ હગાઈ રહી. હા એકવાર તો વાવાઝોડામાં અમરેલી ફરવાઈ ગયા. અમરેલી ફરવાઈ ગયા ને એમાંય વાવાઝોડું અને વરસાદ ચાલુ કે ઝાડીમાં બેઠા હતા ને ત્યાં ઝાડો આમથી આમ થવાનું આ તો બીવે બહુ પછી વીજળી થાય ને તો બીવે કે હાલો ઘરે મેં એ કીધું હાલો કાકી ઘરે. વિકણા સુવો હાવ હે? હાવ ખોટું છે કાકા. નહોતું એવું કીધું ઘરે. મેં કીધું બહુ પવન છે તો હાલો આપણે ઘરે વિયા જાય એટલું તો આપણે કેવું પડે ને નવા પહેલી વાર ગયા હતા
એમાં હું સોરી સુપે પાછો ઘેરે મેકવાઈ ગયો તળાવમાંથી અંદર થઈને એમાં હું ગારામાં ખૂચ્યો ગારામાં ખૂચ્યો તો એ બોલ આ જોશે હો તમારે હાહુની વિડીયો જોવે. એમાં એને છે ને ટિકિટ હતી નહીં, હા ટિકિટ હતી અર્જનની. અર્જનની ટિકિટ હતી. કોઈ રીતે કોઈ ગયા ને કાકાના ફોન ઉપર ફોન આવી ગયા. બસ પછી દામનગર અત્યારે કાકાને દામનગર મૂકવાઈ ગયા. એવું બધું કાકા? એટલો અરગ હતો મળે મેં ટાઈમ વયો ગયો પછી મને બસે સુકાઈ ગઈ વિચાર કઈ સુરત આવવા માટે મારે બસ સુકાઈ ગઈ. બાકી કાકા અમારે સે હો જાઓ, તમે ફાવી ગયા છો આમ જોવા જાવ ને તો. ઓહો સાહેબ, મને ખબર હોય ને કેટલા હોજા છે. કાકા. બધા પાસે હોજા છે. કાકા વધારે બાધે કોણ? હાવ હાસું બોલજો બે માંથી. વધારે આ બાદ કાકી હવારમાં કોણ બાંધે? ચાલુ ક્યાંથી થાય ઈ પૂછ પેલા. ઉઠે નથી આજે. કાકી તમને કામ કરાવે કાકા? એકલા હોય તમે? હા કાકા વાહ, જોરુકા ગુલામ. કે ઈ ઉતારશે, એમાં કે કરવું- ઈ મૂકી દે. એમાં કરવું પડે એવું વસ્તુ કે એ માળ જ આપણે બધી વસ્તુ પડી હોય અમુક અમુક તો આ મારે લેવી પડે કે ન લેવી પડે એ આંધી કે રિમ્પલબેન તમે ત્યાં શું કરો? બે વાવો ને. રિમ્પલબેન જો ને ભાઈ અહીંયા બધા મસ્ત મજાનું વ્લોગ જોતા હતા આપણે વિવાહની વાતો પર, તો 2-3 વ્લોગ આ લોકોએ જોઈ નાખ્યા અત્યારે બેઠા બેઠા. મજા આવી કે નહીં કાકી વ્લોગ જોવાની? એક નંબર વસ્તુ છે. તો બધાને કયો ફટાફટ જોઈ આવે. બધાય જોઈ આવજો ફટાફટ. અને અમે છે ને ભાઈ 2-3 દિવસમાં તો પ્લાનિંગ કરવી કંઈક કોમેડી વિડીયો કાકા અને કાકી યારે બનાવવો છે આપણે, કોમેડી ફૂલ. તો એવો વિડીયો અમે બનાવી કે વ્લોગ બનાવી સીઝ કન્ટિન્યુ રાખવી, બરાબર? કે કોમેડી જોવો છે તમારે, વિડીયોઝ બનાવવામાં સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ દેવી છે. તો ભાઈ તમે કોમેન્ટ કરો અમે એવો વિડીયો બનાવી કે ન બનાવી, બરાબર? પછી આપણે જોરદાર ધમાકેદાર વિડીયો બનાવવાના છે. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. એમ તો હોવા જોઈએ.